મેં જ મારા હાથે મારી માને ગોળી મારી દીધી. એક બહેનના ખૂન માટે તમારો ગુસ્સો વ્યાજબી હતો. મેં મારી જ માને નહીં બેટા, નહીં. આમાં તારો કોઈ જવાબ નથી. તારી જગ્યાએ જો હું હોત ને તો મેં પણ એ જ કર્યું હોત. હું પણ હવે આવું કઈ જ યાદ કરવા નથી માંગતી. હું ખાલી એમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. હું પણ એટલા માટે તારી પાસે આવી રહ્યો હતો બેટા. મોટી બહેનની આત્માને શાંતિ મળે એના માટે મારે શાંતિ પાઠ કરાવવો છે. જો તે તારા મામાને માફ કરી દીધો હોય અને તારી મમ્મી વિશે થોડી પણ લાગણી હોય ને તો બેટા શાંતિ પાઠમાં જરૂર આવજે. અને હા, મોટી બા અને ઘરના બીજા સભ્યોને આવું હોય તો પણ લાવજે બેટા. હું મારી મમ્મીની આત્માની શાંતિ માટે ચોક્કસ આવીશ. ત્રણ દવાઓ લેવાની છે. એમાંથી આ એક આપી દીધી છે, બીજી પણ આપી દીધી છે અને એક રાત્રે લેવાની છે. ભૂખ્યા પેટે લેવાની છે. ધ્વનિત જો આવો બેટા, મેં બધી ગોઠવણ કરી દીધી છે કે તારે કઈ ગોળી ક્યારે લેવાની છે. હજુ આ ગોળી છે ને એ તારે જમ્યા પછી લેવાની છે. આ ગોળી છે એ ભૂખ્યા પેટે લેવાની છે, દૂધ સાથે. હા, અને હવેથી કોલેસ્ટ્રોલ વાળું ખાવાનું બિલકુલ બંધ. અને આ ગોળી છે ને ધ્વનિત, એ તને આ તીખું તળેલું મસાલા વાળું આ બધાની ઈચ્છા અને ભૂખને કંટ્રોલ કરશે. મોટી બા, તમે બહુ ચિંતા કરી રહ્યા છો. હું આ બધી જ દવા સમયસર લઈ લઈશ. કાશ મારા ભાગનું જીવન ભગવાન તને આપી દે અને તારું બધું દુઃખ એ મને આપી દે. મોટી બા, જેને જેટલું ભોગવવાનું હોય ને એને એટલું ભોગવવું જ પડે. આટલા વર્ષો ભગવાનની બહુ ભક્તિ કરી છે મેં. મને વિશ્વાસ છે કે મારો ભગવાન એક માં સાથે ક્યારેય ખોટું નહીં કરે. અને ઇન કેસ હું જતો પણ રહું તો મારું સ્થાન હંમેશા તમારા ચરણોમાં રહેશે. કારણ કે મારા માટે તો આ સ્વર્ગ છે. તું બેસ અહીંયા, બેસ. ધ્વનિત, તું ક્યારેય મને છોડીને નહીં જાય. વચન આપ મને કે તું ક્યારેય તારા મોટી બાને નહીં છોડે. તું તારી દવાઓ નિયમિત રીતે લઈશ અને તારું પૂરતું ધ્યાન રાખીશ. મોટી બા, જો દવા અને સર્જરીથી માણસનું આયુષ્ય નક્કી થતું હોત ને તો દુનિયામાં ક્યારે પણ કોઈ પણ માણસ મરત જ નહીં. અરે મોટી બા, તમે શેની દવાની વાત કરતા હતા? શું થયું છે ધ્વનિતને? અરે તો મને થોડો તાવ આવ્યો હતો તો મોટી બા એ દવાની વાત કરી રહ્યા હતા. તો અહીંયા બેઠા, બહાર બધી તૈયારીઓ થઈ ગઈ? હા, તું જા બહાર, હું આવું છું. તું જોજે, આઈ પ્રોમિસ તારો બર્થડે આ વખતે એટલો ગ્રાન્ડ રીતે સેલિબ્રેટ કરીશું ને કે તને બહુ જ સ્પેશિયલ ફીલ થશે. હું પણ ઈચ્છું છું કે સ્પેશિયલ બને. કોણ જાણે આવતા વર્ષે આનાથી પણ વધારે મોટું સેલિબ્રેશન કરીશું. હા, હું આવું. અરે જેનો બર્થડે છે એ ક્યાં છે? ધ્વનિત બસ આવતો જશે. જુઓ, સાંભળો, જેવો ધ્વનિત આવે ને કે તમે બંને જણા આ ફોડજો અને આપણે બધા એક સાથે એને વિશ કરીશું હેપી બર્થડે. ઓકે? ઓકે.
થેન્ક યુ એવરીવન. સદા ખુશ રહે. 100 વર્ષનો થા મારા દીકરા. આયુષ્યમાન ભવ બેટા. ધ્વનિત માટે જે સ્પેશિયલ કેક બનાવી છે એ તો રહી જ ગઈ. તો હું હમણાં લઈને આપું. આજે સરગમે ખાસ તારા માટે સ્પેશિયલ કેક બનાવી છે. આજો આપણું એક થયેલું રતે છે એટલે સ્પેશિયલ હાર્ટ શેપ વાળી કેક છે. ચલો આ હાર્ટ ને ચીરવાની તૈયારી કરો, સમય ઓછો છે. નહીં, આ હાર્ટ ને કોઈ નહીં ચીરે. મોટી બા, આ ખાલી કેક છે, તમે આટલા ઇમોશનલ કેમ થાવ છો? હા મોટી બા, આ માત્ર કેક છે. નહીં નહીં નહીં, હટાવો બધું, હટાવો. મોટી બા, મોટી બા, મોટી બા, મોટી બા. મોટી બા, આ કેવું વર્તન કરી રહ્યા છો? તમારા આ વર્તનથી સરગમને સત્યની આપોઆપ જાણ થઈ જશે. નહીં કરો મોટી બા. મોટી બા, આ ફક્ત કેક છે અને આજે મારો બર્થડે છે એટલે હું આ કેક કાપવા માંગુ છું. સરગમને જે વાતની જાણ નથી, પણ એને વાતની જાણ થતા વાર નહીં લાગે. સમજી ગઈ હું સમજી ગઈ બેટા. ચલો ચલો, આવો બધા ચલો. ધ્વનિતની કેક કટ કરીએ. કેન્ડલ્સ લગાવવી પડશે ને એની ઉપર. કેન્ડલ તો તૂટી ગઈ છે, હું મારા રૂમમાંથી જઈને લઈને આવું છું. કેન્ડલ્સ ક્યાં મૂકી દીધી છે? હા, થેન્ક ગોડ મળી ગઈ કેન્ડલ્સ. આ શું છે?
મોટી બા, તમે જ કહેતા હતા ને કે સરગમને જાણ ન થવી જોઈએ, તો પછી તમે આવું વર્તન શું કામ કરો છો? લજ્જા ભાભી, તમે શાંત થઈ જાઓ. સરગમ બધું સંભાળી લેશે. સરગમ આવી રહી છે. સરગમ, શું થયું? આવવામાં કેમ મોડું થયું? તો કેન્ડલ લઈને આવી? તને ગિફ્ટ આપતા પહેલા હું કેટલું વિચારી રહી હતી કે તને શું ગિફ્ટ આપું. પછી મેં વિચાર્યું કે એવી કોઈ ગિફ્ટ આપું જે તને લાંબા સમયે ખુશીઓ આપે. એટલે હું આંબાનો છોડ લઈને આવી કે આજથી 5-7 વર્ષ પછી પણ તને યાદ રહે. પણ મને તો ખબર જ નથી કે આજથી 5-7 વર્ષ પછી તું હોઈશ કે નહીં. સરગમ, આ શું બોલી રહી છે તું? તે મને બહુ જ સરસ રિટર્ન ગિફ્ટ આપી. મોટી બા, તમે તો મને તમારી લાડકી નાની વહુ કહો છો ને, તો તમારી નાની વહુથી આટલી મોટી વાત છુપાવી તમે. તારો એ ગુસ્સો, તારો એ નફરત તો બધું જ ખોટું હતું ને, એ બધું ખોટું હતું. મારે કઈ નથી સાંભળવું. તે મને પારકી કરી નાખી. આટલી મોટી વાત તું મારાથી છુપાવી જ કેવી રીતે શકે? મીરાંટી, તમે તો બહુ સારી રીતે જાણો છો ને કે હું એને કેટલું પ્રેમ કરું છું. એની સાથેની દરેક નાની મોટી વાત હું તમારી સાથે શેર કરું છું. તો પણ તમે આટલી મોટી વાત મારાથી છુપાવી. ચિરાગભાઈ, તમે તો એવી રીતે બિહેવ કરી રહ્યા હતા જાણે કઈ થયું જ નથી, બધું નોર્મલ જ છે. અને બોગરાજ અંકલ, તમે પણ આટલી મોટી વાત મને કહેવી જરૂરી ના સમજી? હું તો તને કહેવાની જ હતી બેટા, પણ મોટી બાએ જ ના પાડી હતી. બેટા, હું પહેલા આનું કઈ નિવારણ શોધવા માંગતી હતી, પછી હું તને બધી વાત કરી દેવા માંગતી હતી. સરગમ, તું એકલો હા બધું જ સહન કરતો રહ્યો. તો એટલા માટે જ મારી સાથે આવું વર્તન કર્યું ને, જેથી કરીને હું તને નફરત કરવા લાગુ. પણ એક વાત યાદ રાખજે, આ ભાવમાં તો એ શક્ય જ નથી. તું મને છોડીને ક્યાંય નહીં જાય. તું મને છોડીને ક્યાંય નહીં જાય. તું મને છોડીને. ભગવાન પાસેથી છોડાવીને પણ જો તને લાવવો પડે ને તો હું લડીશ, પણ એમની પાસે લડીને હું તારું જીવન પાછું લઈને આવીશ. તારું હૃદય 30% ચાલે છે તો શું થઈ ગયું? મારું હૃદય તો 100% ચાલે છે ને. હું મારા ધબકારા તને આપી દઈશ. તારું હૃદય 200% ધબકશે. હું મારા બધા જ પ્રયત્નો કરીશ પણ તને કઈ નહીં થવા દઉં. તને કઈ જ નહીં થવા દઉં. આજે હું સરગમ ઝવેરી પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા ધ્વનિતને
કઈ જ નહીં થવાનું. એક મહિનો તો બહુ છે. હું આ એક મહિનાની અંદર અંદર તને ફરીથી સાજો કરીને જ રહીશ. મને તારી વાતમાં વિશ્વાસ છે સરગમ. આજે તારા આ મોટી બા પણ એક પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી મારા ધ્વનિતને બિલકુલ સારું નહીં થઈ જાય ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરીશ. પાણીનો ઘૂંટડો પછી જ પીશ જ્યાં સુધી મારા ધ્વનિતનું હૃદય 100% ના ધબકવા લાગે. શું તમે આ બધું લજ્જા આંટીના કહેવા પર કરી તો રહ્યા છો, પણ એ સ્ત્રી ખૂબ લાલચી છે. એ ઈચ્છે છે કે આ પ્રોપર્ટી સરગમને મળી જાય અને તે એ પૈસા પર જલસા કરે. બેટા, મેં તારા કરતા વધારે દિવાળી જોઈ છે અને શું કરી રહ્યો છું એની મને બરાબર ખબર છે. પણ મને સમજાતું નહોતું કે સરગમ સાથે વેર લેવું કેવી રીતે. મારે તેનો જીવ લેવો જ નહોતો, પરંતુ લજ્જાબેને બહુ સરસ રસ્તો દેખાડ્યો છે. જો આજે એ રસ્તો કાઢશે તો કાલે સરગમની શું હાલત થશે એ જોજે. એને એટલી હદ સુધી પસ્તાવો થશે કે વિચારી વિચારીને પોતે જ સુસાઇડ કરી નાખશે. પણ જો સરગમે આ પ્રોપર્ટી એક્સેપ્ટ કરી તો મારો રસ્તો ઓર સહેલો બની જશે. જો તમને પણ ખબર જ છે ને કે હું નેચરોપેથી ભણેલી છું. તમારે સંકોચ કરવાની જરૂર નથી. વનિતા રિપોર્ટ અત્યારે મારા હાથમાં જ છે. તમે મને કહી શકો કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજી કોઈ ટ્રીટમેન્ટ પોસિબલ છે? મેં સાંભળ્યું છે કે ફિઝિયોથેરાપીથી હાર્ટની આજુબાજુના મસલ મજબૂત થઈ જતા હોય છે, તો એનાથી કઈ ફાયદો થઈ શકે ખરી? ઠીક છે, હું ક્લિનિક આવી જઈશ. બિનજરૂરી પ્રયત્નો કરવાની કોઈ જરૂર નથી. સરગમ, મારી પાસે અત્યારે એક જ મહિનો છે, એટલે હું ઈચ્છું છું કે આ એક મહિનામાં આપણે બંને એકદમ મજાથી ના જીવીએ. એક મહિનો તો બહુ સમય છે. હું તને કઈ જ નહીં થવા દઉં, અને એટલે મારી સામે આવી નેગેટિવ વાતો તો બિલકુલ ના કરીશ. સારું. સરગમ, મને 2 કંપનીમાંથી ઓફર લેટર આવ્યો છે. આવી હાલતમાં જોબ કરવા જઈશ? અરે, મારી દવા લાવવાની છે, ઘરનો ખર્ચો કાઢવાનો છે, અને અત્યારે ઘરમાં કોઈ જ આવક આવતી નથી, એટલે મારે જોબ કરવું બહુ જરૂરી છે. અને મને લાગે છે કે મને કશું થયું નથી. તું અને મોટી બા ખાલી ખોટી ચિંતા કરો છો. ના, હું બધું જ મેનેજ કરી લઈશ. તારી દવાઓનો ખર્ચો, ઘરનો ખર્ચો હું બધું મેનેજ કરી લઈશ. પણ તારે આ હાલતમાં કોઈ ચિંતા નથી કરવાની, અને કમાવાનો તો વિચાર પણ નથી કરવાનો. સમજો તું? હેલો મામા. હા સરગમ બેટા, આવતીકાલે શાંતિ પાઠ રાખ્યો છે, તારે આવવાનું છે. યાદ છે ને તને? હા, મને યાદ છે. તમે ચિંતા ના કરો, હું સમય પર આવી જઈશ. શું થયું? મોન્ટી અંકલનો ફોન હતો? હા, હવે મોન્ટી મામા બદલાઈ ગયા છે. હું બર્થડે સેલિબ્રેશન માટે નાસ્તો લેવા બહાર ગઈ હતી ને, ત્યારે મારી ઉપર સિમેન્ટની થેલી પડવાની હતી, પણ એમણે મને બચાવી. અને હવે મમ્મીની આત્માની શાંતિ માટે શાંતિ પાઠ રાખ્યો છે, તો એના માટે મને બોલાવી છે.
હિન્દુ આંટીનું શાંતિ પાઠ હોય તો તારે જવું જ જોઈએ ઓફકોર્સ, પણ મને હજી વિશ્વાસ નથી આવતો કે મોન્ટી અંકલ અચાનકથી આટલા બદલાઈ ગયા. જે પણ કહે તું સાવચેતી રાખજે. તો ચિંતા ના કરીશ, મને કઈ નહીં થાય. હજુ તો મારે ઘણા કામ કરવાના છે.